સુરત પોલીસ આવી એક્શન મોડમાં રાત્રિ દરમિયાન સ્પેશિયલ કોમ્બિંગનું આયોજન હાથ ધરાયું। 100 થી વધુ પોલીસ કર્મીઓ કોમ્બિંગમાં જોડાયા। ફિઝિકલ વાયોલન્સ સાથે જોડાયેલા આરોપીઓને ત્યાં પણ દરોડા પાડ્યા। દરેક આરોપીઓના ઘરમાં જઈને તપાસ કરવામાં આવી રહી છે અને પીએસઆઈના નેતૃત્વમાં અલગ અલગ ટીમો પણ બનાવાઈ। આરોપી હાલમાં શું કરી રહ્યો છે અને ઘરમાં છે કે કેમ એ અંગે પણ તપાસ કરવામાં આવી। મોડી રાત સુધી તપાસ હાથ ધરાઈ હતી। તો દરેક આરોપીઓના ઘરે જઈને દરોડા પાડવામાં આવ્યા અને આરોપી ઘરે છે કે બહાર છે, ક્યાં ગયો છે એની પણ તપાસ કરવામાં આવી। એક કોમ્બિંગ કરવામાં આવ્યું અને આખી રાત સુધી આ કોમ્બિંગ ચાલ્યું હતું, જેમાં દરેક એરિયા વાઇઝ પીઆઈની એક અલગ અલગ ટીમ હતી જે અલગ અલગ શહેરોમાં આ પ્રકારે કોમ્બિંગ કરતી જોવા મળી। 100 થી વધારે પોલીસ કર્મીઓ આ કોમ્બિંગમાં જોડાયા હતા। ફિઝિકલ વાયોલન્સના આરોપીઓના ઘરે તપાસ કરવામાં આવી। જે વિસ્તારમાં ગુનેગારી કરતા તત્વો છે એના ઉપર કંટ્રોલ રાખવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પેશિયલ કોમ્બિંગમાં અમે 2024માં જે લોકો ફિઝિકલ વાયોલન્સના ક્રાઇમમાં જોડાયેલા છે આ પ્રકારના આરોપીઓને શોધી અને તેઓ હાલમાં શું પ્રવૃત્તિ કરી રહ્યા છે। આજે 26 નવેમ્બર શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનની 104મી જન્મ જયંતિ, જેને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આણંદના ઇરમા કેમ્પસ ખાતેથી ઇરમાના પ્રોફેસર આનંદ વેંકટેશ, એસપી ગૌરવ જસાણી સહિતના અગ્રણીઓએ સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું। સાયકલ રેલી ઇરમામાંથી પ્રસ્થાન કરી આનંદાલય, એનડીડીબી, વિદ્યા ડેરી, GCMMFથી અમૂલ ડેરી ખાતે પહોંચી ગઈ હતી, જ્યાં અમૂલના અધિકારીઓ અને સાયકલ યાત્રીઓએ ડોક્ટર વર્ગીસ કુરિયનની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી। આ રેલીમાં 300થી વધુ સાયકલ યાત્રીઓ જોડાયા। वल्लभ भाई पटेल ने रास्ता दिखाया और त्रिभुवनदास पटेल साहब ने सब कुछ नौछावर किया और उसके बाद में जिस राह पर वर्गीस कुरियन साहब रहे चले उसके हिसाब से आज अमूल एक विश्व स्तरीय ब्रांड बन गया है। और अमूल न केवल फार्मर्स के लिए काम करता है बल्कि फार्मर्स को अच्छी प्राइस दूध की प्रोवाइड करता है। जहाँ पर ये शुरुआत 200 लीटर पर डे से हुई थी और आज न जाने कितने मिलियन मिल्क का रोज संपादन होता है। तो आ बुलेटिનમાં અત્યારે આટલું જ। નમસ્કાર। સુરતમાં બીઆરટીએસ બસના ડ્રાઈવરો જાહેરમાં ઝઘડી પડ્યા હતા। સુરતના વરાછા વિસ્તારમાં બસના ચાલકો વચ્ચે બસ ચલાવવા બાબતે માથાકૂટ થઈ। આગળ ચલાવતો બીઆરટીએસ બસ ડ્રાઈવર ધીમે ધીમે ચલાવતા પાછળ આવતા બસ ચાલકનો પિત્તો ગયો। પાછળથી આવતા બીઆરટીએસ બસ ડ્રાઈવરે સતત હોર્ન મારીને આગળ જતા બસના ચાલકને પરેશાન કર્યો હતો, જેને લઈને બંને વચ્ચે બોલાચાલી મારામારીમાં પરિવર્તિત થઈ ગઈ હતી। વરાછા ખાતે સુરત સુપર સ્ટોરની સામે જ રસ્તા વચ્ચે બસ ઊભી રાખી બબાલ કરી હતી। બસ ઊભી રાખીને બંને ડ્રાઈવરો મારામારી કરવા લાગ્યા। એક બસના ડ્રાઈવરે અન્ય બસના ડ્રાઈવરને પહેલા બે તમાચા માર્યા તો બીજો બસ ડ્રાઈવર બસમાંથી લોખંડના પાઇપનો ફટકો કાઢી પાછળ મારવા દોડ્યો। રોડ પર ઝઘડાના કારણે લોકો ડરી ગયા હતા, મુસાફરો પરેશાન થયા હતા। કપાસનું વાવેતર કરનાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જેતપુર પંથકમાં કપાસના યોગ્ય ભાવ ન મળતા જગતનો તાત નિરાશ થયો છે। ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કપાસ લઈને આવેલા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા નિરાશ દેખાયા। યાર્ડમાં એક મણ કપાસના ભાવ 1200 થી 1400 રૂપિયા મળી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે તેમને મજૂરી, વાવેતરનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે। આ વખતે અતિવૃષ્ટિના કારણે પાકને નુકસાન થયું છે। ઉપરથી કપાસમાં ઈયળ અને રોગ આવતા ખૂબ જ ઓછો ઉતારો થઈ રહ્યો છે। હાલ કપાસમાં રાતળ, થેપ્સ અને ચરમી નામનો રોગ આવ્યો છે। એવામાં પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। કપાસની ટેકાના ભાવે ખરીદી થાય અને એક મણ કપાસના 2000 ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ખાતરની તંગી છે। ખેડૂતો ખાતર માટે લાઇનમાં ઊભા રહીને થાકી ગયા છે। ધર્મના ધક્કા થાય છે છતાં ખાતર મળતું નથી, ત્યારે કોડીનાર પંથકમાં પણ ખાતરને લઈને ખેડૂતો કંટાળી ગયા છે। ત્યારે લાંબા સમય બાદ કોડીનારમાં ડીએપી ખાતરનો ટ્રક આવતા સવારથી જ લાઇનમાં ઉભેલા ખેડૂતોએ ખાતર માટે રીતસરની પડાપડી કરી। એક મહિના બાદ કોડીનારના ખાતર ડેપોમાં ખાતર આવ્યું હતું, જેને લઈને ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી। ખેડૂતોના ચહેરા મલકાયા હતા। ખાતર લેવા આવેલા મોટી સંખ્યામાં ખેડૂતોએ જાણે બીજી વાર ખાતર નહીં મળે તે રીતે લૂંટફાટ મચાવી હતી। મહિલાઓએ પણ ખાતર માટે પડાપડી કરી હતી। ખાતર ડેપો બહાર બે લાઈન લગાવી દીધી હતી। ખાતર વિતરણ કરતા વિતરકને પરસેવો છૂટી ગયો હતો। ભાવનગરના ધોલેરા રોડ પર પૂરપાટ જતી ખાનગી બસ 2 થી 3 ગોથા મારી ગઈ હતી। ધોલેરા ભાવનગર રોડ પર પૂરપાટ જતી ખાનગી બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી। ભાવનગરથી અમદાવાદ જતી ટ્રાવેલ્સ બસનો અકસ્માત થયો હતો। ખાનગી બસ રોડ પર પલટીને નીચે ખાબકી હતી। બસ એટલી સ્પીડમાં હતી કે બસ પલટી મારી ગયા બાદ 2 થી 3 ગોથા મારી ગઈ હતી, જેથી બસમાં સવાર મુસાફરોની ચિચિયારીઓથી રોડ ગુંજી ઉઠ્યો હતો। 5 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી। રોડ પર અકસ્માતના કારણે ટ્રાફિક જામ થયો હતો। ધોલેરા અને પીપળી તેમજ ધંધુકા એમ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા। આ તરફ ધંધુકા ધોલેરા રોડ પર કાર પલટી ગઈ। અકસ્માતમાં એકનું મોત થયું જ્યારે 5ને ઈજા પહોંચી। પૂરપાટ આવતી કાર ધંધુકા ધોલેરા રોડ પર અલિયાસર મહાદેવ મંદિર પાસે રોડની સાઈડ
પલટી ખાઈ ગઈ હતી. ઇજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. બોટાદના જૂના સ્વામિનારાયણ મંદિરમાં પાર્ક કરેલા એક્ટિવામાંથી ચોરી થઈ છે. તસ્કર એક્ટિવાની ડિક્કીમાં રાખેલા 3.85 લાખના દાગીના લઈને રફુ ચક્કર થઈ ગયો છે. જ્યારે એક્ટિવા માલિકને દાગીનાની ઉઠાંતરીની જાણ થતાં તેમના પગ તળથી જમીન ખસી ગઈ છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે એક શખ્સ એક્ટિવાની બાજુમાં ઊભો છે. કોઈની નજર ન જાય તે રીતે ચાવીથી એક્ટિવાની ડિક્કી ખોલે છે અને ડિક્કીમાં રાખેલું દાગીના ભરેલું પર્સ લઈને જતો રહે છે. આ તરફ સુરતના વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ થઈ છે. કર્મચારી અને માલિક પર લૂંટારુએ મરચાની ભૂકી ફેંકીને લૂંટ મચાવી હતી. આંખમાં મરચું નાખી શખ્સોએ કરી હતી લૂંટ. ગ્રાહકના સ્વાંગમાં આવીને લૂંટને અંજામ આપ્યો. આ મામલે ભેસ્તાન પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. શખ્સો દુકાનમાંથી દાગીના અને રોકડ ઉઠાવી ગયા. શખ્સોએ લૂંટ માટે ધારદાર હથિયારના ઘા પણ ઝીક્યા હતા. ભાવનગરના રસ્તા પર રખડતા પશુઓને પકડવામાં મનપા માત્ર ને માત્ર ખાલી વાતો કરે છે તે આ દ્રશ્યો પુરાવા છે. ભાવનગરના જોગીવાડની ટાંકી પાસે 2 આંખલા વચ્ચે જંગ જોવા મળી. વર્ચસ્વની લડાઈ માટે 2 આંખલાઓએ આખો રોડ બાનમાં લીધો હતો. આંખલા યુદ્ધના કારણે રોડ પર સન્નાટો છવાઈ ગયો. જાણે કોઈ લડાઈ ચાલતી હોય તેમ એકબીજા પર આંખલાઓ ભારે પડી રહ્યા હતા. આંખલાની લડાઈના કારણે રોડ પર દોડધામ મચી ગઈ હતી. વાહન ચાલકો ડરના માર્યા વાહન થંભાવી દીધા હતા. વેપારીઓ પણ ડરી ગયા હતા. જાહેરમાં પશુઓના આતંકથી મનપાની કામગીરી સામે રોષ જોવા મળ્યો. મનપા દ્વારા રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રખડતા ઢોરને પકડવા માટે મહાનગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં છે તે પુરવાર થયું. 1,20,000માં બાળક વેચવાના કૌભાંડના પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. પાટણમાં થયેલા સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ સુરેશ ઠાકોર હોવાનો આરોપ લાગ્યો છે, જેની તસવીરો ઠાકોર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોર સાથે પણ વાયરલ થઈ છે. સાથે જ પાટણના સાંસદ ભરતજી ડાભીને તેઓ ભેટી રહ્યા હોય તેવી જૂની તસવીર પણ જોવા મળી. ફરિયાદી નીરવ મોદીએ સુરેશ ઠાકોર નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાટણની નિષ્કા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકનો સુરેશ ઠાકોર 1,20,000માં સોદો કર્યો હોવાનો આરોપ છે. ફરિયાદમાં સુરેશ ઠાકોર ઉપરાંત અન્ય 2 નામ નરેન્દ્રજી દરજી અને અમૃત રાવળનો પણ ઉલ્લેખ છે. જોકે પોલીસે હજુ સુરેશની ધરપકડ કરી છે. ફરિયાદ પ્રમાણે નીરવ મોદીને કોઈ સંતાન ન હતું, આથી તે બાળકને દત્તક લેવા માંગતો હતો. આ વાત તેણે નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવનાર નરેન્દ્ર દરજીને કરી હતી. સુરેશ ઠાકોર દ્વારા બાળકના ખોટા દસ્તાવેજો ઊભા કરી રાધનપુર નગરપાલિકામાંથી જન્મ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. હવે એસઓજી પોલીસે બોગસ હોસ્પિટલ અને બોગસ ડોક્ટર પકડીને તપાસ આરંભી છે. બાળક કોનું, ક્યાંથી લાવ્યા, તે હાલમાં બાળક ક્યાં છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ સાતલપુરના કોરડા ગામે સુરેશ ઠાકોર મેડિકલ ડિગ્રી વિના આઈસીયુ સહિતની સુવિધાઓ સાથે હોસ્પિટલ ખોલી સારવાર કરતો હતો. એસઓજી પોલીસે એલોપેથી દવા અને મેડિકલ સાધનો મળી કુલ 13,98,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી. આ મામલે પાટણ પોલીસે નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચાલતા 2 જણની તપાસ શરૂ કરી. તો બીજી તરફ નિષ્કા હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા નરેન્દ્ર દરજીએ હાથ અદ્ધર કરીને ફરિયાદ ખોટી હોવાના ગલ્લાતલ્લા કર્યા છે. આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે આ ઘટનામાં 1 નહીં 10થી વધુ બાળકોની તસ્કરી થઈ હોય અમને ખાનગીમાં માહિતી મળી છે. બાળકીના 5 લાખ અને બાળકના 10 લાખ રૂપિયા થતા હતા સોદા. ઉપરાંત આ ઘટનામાં સરકારી અધિકારીએ ફરિયાદી બનીને આ બાબતની તપાસ કરવા માંગ કરાઈ છે. નવસારી જિલ્લામાં દીપડાના દેખાવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનું વાતાવરણ છવાયું છે. નવસારીના ચીખલીના ગામડાઓમાં ફરી એકવાર આદમખોરે દહેશત ફેલાવી છે. આ વખતે ચીખલીના ખુડવેલ ગામે ખૂંખાર શિકારી આવી ચડ્યો હતો. ખુડવેલ ગામના ખલીફા ફળિયા વિસ્તારમાં દીપડો જાહેર માર્ગ પર ફરી રહ્યો હતો, જેનાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જોકે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આ પ્રકારની ઘટનાઓના વધારા સામે લોકો ચિંતિત થયા છે. જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના વધતા ચહલપહલના કારણે લોકો રાત્રે બહાર નીકળવામાં ડરી રહ્યા છે. વન વિભાગને આ બાબતે જાણ કરવામાં આવી છે અને તેઓ દ્વારા દીપડાને પકડવા માટે તાકીદના પગલાં લીધા છે. જૂનાગઢમાં દેવલોક પામેલા મહંત તનસુખગીરી બાપુની ગાદીનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. મહંત હરિગીરીજીએ પ્રેમગીરીની ચાદર વિધિ કરી નાખતા તનસુખગીરી બાપુના પરિવારજનો દ્વારા સતત વિરોધ કરાઈ રહ્યો છે. બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિવારજનો અમને ગાદી મળવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. 10 નામ ગોસ્વામી સમાજના સભ્યોની મીટિંગ મળી અને તેમાં બાપુના શિષ્ય દુષ્યંતને ગાદી મળવી જોઈએ તેવો ઠરાવ કર્યો. તો જૂનાગઢના મહિલા વકીલે તનસુખગીરી બાપુ જ્યાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હતા ત્યારે ડોક્ટર સામે સવાલ ઉઠાવ્યા છે. પોલીસ કમિશનર તેમજ IMA ને પત્ર